સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. હું માંગરોળ ગામથી છું. મારું નામ તન્ના શીતલબેન છે. વય જૂથ 3માં હું આવું છું. મારો આજનો વિષય છે ઓનલાઈન કોમ્પિટિશનમાં પવિત્ર બારસનું શું મહત્વ. તો તેમના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. પવિત્ર બારસ એ પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. ગુરુ પૂર્ણિમા છે એ તો વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. વ્યાસજીનો જન્મદિવસ છે, પણ આપણા માટે પવિત્ર બારસ એ આપણી ગુરુ પૂર્ણિમા કહેવાય છે. જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુંધા રહેતી શુની. સગુનદાસે ખૂબ સુંદર કીર્તન કર્યું છે કે જો મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું હોત તો આ પુષ્ટિ જીવોનું શું થાત. પુષ્ટિ જીવ એ ઠાકોરજીના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ છે. ઠાકોરજીને ખૂબ ચિંતા હતી કે આ સંસારમાં જે જીવ છે, પુષ્ટિ જીવ છે, અનેક દોષથી ભરેલો જીવ છે, અને ઠાકોરજી તો શુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે. આ અનેક દોષથી ભરેલા જીવને હું ઠાકોરજી સાથે કેવી રીતના મેળવી આપીશ, એ વિચારમાં તેઓ સતત ચિંતામાં હતા. ત્યાં અચાનક ચંદ બાબાએ પ્રગટ થઈ અને કહ્યું કે તમે જીવને બ્રહ્મશબનનું દાન કરો. દામોદરદાસજી ત્યાં બિરાજેલા હતા. દામોદરદાસજીએ બધી વાત સાંભળી, પણ કહ્યું કે હે શ્રી વલ્લભ, મેં બધી વાત સાંભળી છે, પણ હું કશું સમજ્યો નથી. મેં બધું સાંભળ્યું, મેં શૂન્ય કરી, પણ સમજ્યો નહીં. કારણ કે જો ગુરુ સમજાવે તો જ અમુક વસ્તુનું જ્ઞાન થાય છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે જીવનમાં ગુરુ બનાવવા આવશ્યક છે. એટલા માટે બીજે દિવસે પવિત્ર બારસને દિવસે શ્રી દામોદરદાસ હર્ષાનીજીએ મહાપ્રભુજીને પવિત્ર ધરાવી અને પ્રથમ સેવક, મહાપ્રભુજીના પ્રથમ સેવક શ્રી દામોદરદાસ હર્ષાનીજી, તેમને શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ આપ્યું. એટલે બ્રહ્મસંબંધનો પ્રાગટ્યનો દિવસ એટલે પવિત્ર બારસનો દિવસ. તે દિવસે બ્રહ્મસંબંધ આપી આપણા જેવા અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. કારણ કે આપણે શ્રી દામોદરદાસજીની સૃષ્ટિ છીએ. આપણે નાદ સૃષ્ટિ છે અને શ્રી વલ્લભ છે એ બિંદુ સૃષ્ટિ છે. આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. જ્યારે જ્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થાય છે પૃથ્વી ઉપર, ત્યારે ત્યારે અવશ્ય દામોદરદાસ હર્ષાનીનું પણ પ્રાગટ્ય હોય જ છે. અનેક જન્મનો અંતરાય દામોદરદાસ હર્ષાનીને ભોગવવો પડ્યો છે. કારણ કે તે શ્રી વલ્લભના મહાન અને અત્યંત પ્રિય શ્રી લલિતાજીનું સ્વરૂપ છે. એટલા માટે એટલે પુષ્ટિ માર્ગ એ ખરેખર બહુ ઉત્તમ અને શ્રેષ્ઠ માર્ગ છે. પુષ્ટિ માર્ગ જેવો બીજો કોઈ માર્ગ નથી. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી એનું સર્વસ્વ ઠાકોરજી આપણા માથે પધરાવી દીધા છે, અને ઠાકોરજીને પણ સમજાવીને મોકલ્યા છે કે તમે આ વૈષ્ણવની રીતે રહેજો. અને આપને પધરાવીને કહ્યું છે કે યે મેરો સર્વસ્વ હે, આ મારું સર્વસ્વ છે જે હું તને આપું છું. તારે હવે એનું ધ્યાન કેવી રીતના રાખવું એ તારા હાથની વાત છે. કોઈ પોતાનું સર્વસ્વ આપી દે, પણ આ તો શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભે પોતાનું સર્વસ્વ પોતાના સેવ્ય, પોતાના ઠાકોરજી સર્વસ્વ આપને સોંપી દીધા છે. હવે આપણે ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી એ આપણે જોવાનું છે. આપણે હંમેશા એ વિચાર કરવાનો છે કે આપણા ઘરે જે સેવ્ય સ્વરૂપ છે એ શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ છે. મહાપ્રભુજીનું સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છે. આપણે આપણા સેવ્ય સ્વરૂપને કેમ સેવવા એ આપણે જોવાનું છે. આજે પવિત્ર બારસ નિમિત્તે એક હું ધોળ બોલું છું. વંદના કરીએ ગુરુજી તમને શીશ નમાવીને, આપે પધારી આવી ઉગાર્યા છે ભાવીને. સદગુરુ સ્વામી અંતરયામી, કરુણા સ્વામી છો બહુ નામી. નાથ તમોને બહુ શીશ નમાવી, વારે વારે વલ્લભ પ્રભુજી દર્શન દેજો આવીને. વંદના
તમને શીશ નમાવીને. જય શ્રી કૃષ્ણ. આજના વિષય પર તો ગમે તેટલું બોલીએ એ ઓછું જ છે, પણ અમુક સમય મર્યાદા જાળવી રાખવી ફરજિયાત છે. એટલા માટે આ પૂર્ણ કરું છું. બાકી આજના દિવસે તો કદાચ 24 કલાક હોય તો પણ ઘટે સત્સંગ કરવા માટે. સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ.